સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની આસ્થાભેર ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ પરંપરાગત અને અદ્ભુત કલાત્મક તાજિયાના નિર્માણને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ભરૂચ શહેરના નરસિંહપુરા વિસ્તારમાં નરસિંહપુરા યંગ કમિટી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઝીણવટભર્યા કોતરકામ અને આકર્ષક રોશની સાથે ભવ્ય તાજિયા તૈયાર કરવામાં આવ્યો છે, જે હાલ સ્થાનિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કમિટીના સભ્યોના જણાવ્યા અનુસાર ઇસ્લામ ધર્મમાં મોહરમ એ શોકનો મહિનો છે, જેમાં કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીદારો દ્વારા સત્ય તેમજ ન્યાયના કાજે આપવામાં આવેલ સર્વોચ્ચ શહાદતની યાદમાં દર વર્ષે ખૂબ જ આસ્થા સાથે તાજિયા તૈયાર કરવામાં આવે છે. આ ધાર્મિક કાર્ય માટે ચાંદના દર્શન થતાં જ એટલે કે અંદાજે 1.5 થી 2 મહિના અગાઉથી જ વિસ્તારના બાળકો, યુવાનો અને વડીલોની પરસ્પર સહયોગથી તાજિયાના નિર્માણની પવિત્ર કામગીરી શરૂ કરી દેવામાં આવે છે. મોહરમના પ્રથમ ચાંદના દર્શન થતાની સાથે જ તાજિયા બનાવવાની પ્રક્રિયા વધુ વેગ પકડે છે અને 7મા ચાંદ સુધીમાં તેને સંપૂર્ણ આખરી સ્વરૂપ આપી દેવામાં આવે છે. આ વર્ષે પણ સ્થાનિક યુવાનો દ્વારા કાગળ અને અન્ય સામગ્રી પર અદ્ભુત ડિજિટલ અને ઝીણવટભર્યું કોતરકામ કરવામાં આવ્યું છે, તેમજ રાત્રિના સમયે આ તાજિયાની ભવ્યતા અને સુંદરતામાં ઓર વધારો થાય તે માટે વિશેષ આકર્ષક લાઇટિંગની ડિજિટલ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. નરસિંહપુરા યંગ કમિટીના અગ્રણીઓએ વધુમાં ઉમેર્યું હતું કે તાજિયાનું નિર્માણ એ માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ પેઢી દર પેઢીથી હૃદયપૂર્વક ચાલતી આવતી અખૂટ આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ અતૂટ વિષય છે અને આગામી ભવિષ્યમાં પણ આ ભવ્ય પરંપરાને આવી જ રીતે અવિરત અને જીવંત રાખવાનો કમિટીના તમામ સભ્યોએ દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો છે.